સ્વામિનારાયણ. આપણે આવી ગયા છે લંડનની અંદર ઓક્સફોર્ડ યુનિવર્સિટી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની આ વેસ્ટર્ન લાઇબ્રેરી છે. આ વેસ્ટર્ન લાઇબ્રેરીની અંદર મિત્રો આપણા બધાના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને સુખી કરવા માટે જે પોતાના હાથે 212 શ્લોકની શિક્ષાપત્રી લખી, એ શિક્ષાપત્રીના તમને આજે ઘરે બેઠા અમને દર્શન કરાવીએ છીએ. આ શિક્ષાપત્રીના દર્શન તમને ઘરે બેઠા પરિવારના સાથે થાય એ હેતુથી અને આ શિક્ષાપત્રીના દર્શન માટે અમે પણ તાલાવેલી છે. શિક્ષાપત્રીને જોઈ આપણે બધા ભાવ વિભોર થઈ જઈએ કે આવી રીતે એક કબાડમાં બંધ કરીને આ ભગવાનની અદ્ભુત હાથે લખેલી શિક્ષાપત્રી રાખવામાં આવી છે. આ શિક્ષાપત્રી તમને નજીકથી દર્શન કરાવી દઈએ બધાને. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે વડતાલની અંદર વસંત પંચમીના દિવસે આ શિક્ષાપત્રી જે લખી, આજે પણ આ શિક્ષાપત્રી ભગવાનની એ જ ઓરિજિનલ વસ્તુ અહીંયા છે. અને સાથે સાથે આ પુરુષોત્તમ પ્રકાશ શ્રી આચાર્ય મહારાજ શ્રીએ આ મૂર્તિ પણ અહીંયા પધરાવેલી છે. સાથે સાથે એનો ઇતિહાસ જે છે શિક્ષાપત્રીનો એ પણ અહીંયા તમને બધાને અમે બતાવી દઈએ છીએ. આ શિક્ષાપત્રી અહીંયા અંગ્રેજોની પાસે ગમે તે રીતે આવી હોય તેનો ચોક્કસ ઇતિહાસ ખબર નથી, પણ આપણા બધાના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર આ શિક્ષાપત્રી લખી છે. તો આ શિક્ષાપત્રી ગુજરાતની અંદર આપણા સ્વામિનારાયણ મ્યુઝિયમની અંદર આવે અને પૂજ્ય મોટા મહારાજ શ્રી, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પણ આ શિક્ષાપત્રી લાવવા માટે નરેન્દ્ર મોદી સાહેબને સાથે રાખી અને લંડનની સરકારની સાથે માગણી કરી આ શિક્ષાપત્રી જો ગુજરાતમાં આવે તો સામાન્યમાં સામાન્ય સત્સંગીને પણ આના દર્શન થઈ શકે. આ શિક્ષાપત્રીની અદ્ભુત રચના છે અને આજે વર્લ્ડની અંદર પણ એવું કહેવાય છે કે શિક્ષાપત્રી જેવું કોઈ શાસ્ત્ર નથી. માટે તમને ઘરે બેઠા પણ આ અમે દર્શન કરાવી દઈએ. જો આ મૂર્તિના નીચે લખેલું છે કે પ્રેઝન્ટ બાય ધ ડિવિઝન ઓનિસ્ટ આચાર્ય સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ. આ ગમે તે રીતે આ અંગ્રેજોની પાસે આ શિક્ષાપત્રી આવી. આ શિક્ષાપત્રી અહીંયા એક કબાટની અંદર પેક છે. જો આ શિક્ષાપત્રી ગુજરાતમાં હોય તો આપણા જ સંપ્રદાયના સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ આ શિક્ષાપત્રીના દર્શન થાય એવી મારી હૃદયની ભાવના છે. માટે આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આપણે વિનંતી કરીએ, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને પૂજ્ય મોટા મહારાજને ચરણોમાં પ્રાર્થના કરીએ આ શિક્ષાપત્રી આપણા ગુજરાતમાં આવે અને એના માટે જે કંઈ કરવું પડે આપણે બધા સત્સંગીઓ ભેગા મળી અને આની રજૂઆત કરી અને ગમે તે રીતે આ શિક્ષાપત્રી આપણા ગુજરાતમાં આવે. આપણા આરાધ્ય દેવની આ અદ્ભુત જે રચના છે એ આપણે બધાને નજીકથી દરેકને દર્શનનો લાભ મળે એવા હેતુથી મારી આ માગ છે. તમે બધા સંમત થાવ તો આ મારી સાથે જોડાજો. મારો આ વિડીયો જેટલો થાય એટલો બધાને શેર કરજો. ડૉક્ટર ભરતભાઈ પટેલ, શ્રી સહજાનંદ ટ્રાવેલ વિજાપુર, શ્રી સ્વામિનારાયણ કોલેજ પ્રિન્સિપાલ. મારો કોન્ટેક્ટ નંબર છે 9825348629. તમે બધા જેટલો થાય એટલો શેર કરજો. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વેસ્ટર્ન લાઇબ્રેરીની સાથે આપણે તમને ઘરે બેઠા અદ્ભુત શિક્ષાપત્રીના દર્શન કરાવ્યા છે. બધાને પ્રેમથી જય સ્વામિનારાયણ.